વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ ત્રીજું આવે છે વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં ઘણા બધા આપણે અગાઉ પણ સ્વાધ્યાય જોઈ લીધા છે, ઉદાહરણ પણ જોઈ લીધા છે. આજે આપણે સ્વાધ્યાય 3.3 છે અને પહેલા દાખલાની અંદર જે દાખલાઓ આવે છે એની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થતો રહેશે. તો પહેલો જે દાખલો છે એમાં છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે આપણે અને આદેશની રીતે બે રીતે મેળવવાનો છે. બરોબર. એમાં પહેલો દાખલો આપ્યો છે, આપણે સમીકરણ આપ્યા છે બે, x + y = 5 અને 2x - 3y = 4. તો પહેલી આપણે જોઈએ લોપની રીત. બરોબર. લોપની રીતમાં સમીકરણ એક છે x + y = 5 અને સમીકરણ બીજું છે 2x - 3y = 4. હવે લોપ કરવાનો મતલબ શું કે જે કઈ છે x કે y જે ચલ આપ્યા છે ચલને આપણે કોઈ પણ એકને સરખા કરીને એનો લોપ કરી શકીએ છીએ, એટલે કે સરખા કરીને એને બાદબાકી કરી શકીએ છીએ. બરોબર. તો આપણે સમીકરણ 1 ની અંદર જોઈએ તો એમાં x + y જ છે. નીચે 3y છે અને તેની સાથે તમે સરખાવવા હોય તો y ને જો સરખા કરવા હોય તો 3 વડે ગુણવું પડે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણી નાખીએ અને સમીકરણ 2 ને 1 વડે ગુણીએ તો નવા સમીકરણ તમને મળશે. પહેલું જે સમીકરણ છે એને 3 વડે ગુણો એટલે 3x + 3y = 5 × 3 = 15 થઈ જશે. એને સમીકરણ નંબર 3 કહી દો. અને બીજું જે સમીકરણ છે એને 1 વડે ગુણો એટલે એનું ઈ જ સમીકરણ આવશે 2x - 3y = 4. એ સમીકરણ નંબર 4 કહી દો. હવે આ બે સમીકરણ છે એમાં 3 ને 4 નો સરવાળો લઈ લ્યો. 3x + 3y + 2x - 3y તો 3y 3y છે પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, ઉડી જશે. અને 3x ને 2x બેનો સરવાળો થાય 5x, એના બરાબર થાય 15 ને 4 19. તો 5x = 19. તો x તમને મળી ગયો 19/5. રેડી. હવે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો x ની કિંમત છે આપણે સમીકરણ 1 માં મૂકીએ 19/5. તો x + y = 5 હતું, એમાં 19/5 x ની કિંમત મૂકી દીધી y = 5. આ જમણી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય તો y = 5 - 19/5. લસા લઈએ. પચું 25. 25 માંથી 19 જાય છેદમાં 5. 25 માંથી 19 જાય એટલે 6 વધે 6/5. એટલે y પણ તમને મળી ગયો 6/5. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 19/5 અને y = 6/5 છે. હવે જોઈએ બીજી રીત, આદેશની રીત. સમીકરણ 1 છે x + y = 5 અને બીજું છે 2x - 3y = 4. હવે સમીકરણ 1 માં y ને કરતા બનાવો તો y તમારો થાય 5 - x. સમીકરણ 2 ની અંદર હવે y ની કિંમત અહીંયા મૂકી દો. બરાબર. તો y માં 5 - x મૂકો એટલે શું થાય સમીકરણ 2 માં તો કે 2x - 3 કૌંસમાં y ની જગ્યાએ શું આવી જાય 5 - x આવી જાય. બરાબર. y ની જગ્યાએ 5 - x ની કિંમત મૂકી દીધી. સમીકરણ 1 બરાબર આપણે લીધું ને, કરતા y ને બનાવ્યો એટલે 5 - x અહીંયા મૂકી દીધા. 3 ગુણ્યા કૌંસમાં 5 - x = 4. હવે 2x તો એમનેમ છે જ, માઇનસ 5 તેરી 15 થઈ જશે અને ઓછે ઓછે થાય વત્તા 3 ગુણ્યા x એટલે 3x એના બરાબર 4. 3 ને 2 5 તો 5x થઈ ગયા. હવે 4 અને આ બાજુ 15 લઈ લે એ પ્લસ થઈ જશે જમણી બાજુ 4 + 15 એટલે 19. 5x = 19 તો x તમને મળી ગયો 19/5. બરાબર. હવે એક કિંમત આપણે y = 5 - x માં મૂકી દો 19/5 તો y = 5 - 19/5 થઈ જશે. હવે લસા લઈએ એ જ રીતે તો 25 25 - 19/5 એટલે 6/5 મળે. એટલે y તમને મળી 6/5. રેડી. તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 19/5 અને y = 6/5 છે. હવે એ જ રીતે બીજો દાખલો છે. બીજા દાખલામાં 3x + 4y = 10 અને 2x - 2y = 2 છે. તો પહેલી રીત જોઈએ આપણે લોપની રીત. સમીકરણ 1 અને સમીકરણ 2 આપી દો. આ બે સમીકરણમાં તમે જુઓ તો અહીંયા તમારે y નો લોપ કરવો હોય તો અહીંયા 2 છે અને અહીંયા 4 છે તો બીજા સમીકરણને 2 વડે ગુણીએ તો લખવાનું કે સમીકરણ 1 ને 1 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા આપણે નવા સમીકરણ મળશે. સમીકરણ 1 વડે ગુણો તો 3x + 4y = 10 એમના એમ જ રહેશે. બરાબર. પણ સમીકરણ 2 ને 2 વડે ગુણો તો શું થાય 4x - 4y = 4. એ સમીકરણ નંબર 4 કહી દો. હવે સમીકરણ 3 ને સમીકરણ 4 નો બેનો સરવાળો કરી દો એટલે 3x + 4y + 4x - 4y. તો 4y પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય. 10 ને 4 14 થઈ જશે. અને આ બાજુ થશે 4 ને 3 7x. 7x = 14 તો x બરાબર કેટલા વધશે 14/7.
7 2 14 છેદ ઉડી જાય એટલે x તમને મળી ગયો x બરાબર 2. તો એમાં આપણે જોઈએ તો x તમને મળી ગયો 2. સમીકરણ 1 ની અંદર એ કિંમત તમે મૂકી શકો છો x બરાબર 2 વાળી. બરાબર, સમીકરણ 1 ની અંદર x બરાબર 2 મૂકો તો સમીકરણ 1 માં 3x છે એની જગ્યાએ 3 ગુણ્યા 2 વત્તા 4y બરાબર 10. 3 2 6 6 વત્તા 4y બરાબર 10. હવે 6 છે એ બરાબરની જમણી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે એટલે 4y બરાબર 10 માઇનસ 6 એટલે 4y બરાબર થાય 4. y થાય 4 ના છેદમાં 4 એટલે y તમને મળશે 1. 4 1 4. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 થાય છે. આદેશની રીતે મેળવીએ આપણે 3x વત્તા 4y બરાબર 10 છે સમીકરણ પહેલું, અને બીજું સમીકરણ 2x માઇનસ 2y બરાબર 2 છે. સમીકરણ 2 માં આપણે 2x બરાબર 2y વત્તા 2 છે એ x ને કરતા બનાવીએ અને આને 2 વડે ભાગી નાખીએ તો x બરાબર y વત્તા 1 મળી જશે. અહીંયા આ સમીકરણને તમારે 2 વડે ભાગવાનું, તો 2x વત્તા 2y 2 વડે ભાગતા એમ લખી નાખવાનું. રેડી? તો 2x બરાબર 2y વત્તા 2 છે એમાં x બરાબર y વત્તા 1 થઈ જશે. આ x ની કિંમત છે તમે સમીકરણ 1 ની અંદર મૂકી દો તો 3 ગુણ્યા x ની જગ્યાએ y વત્તા 1 થઈ જાય વત્તા 4y બરાબર 10 થાય. તો 3 ગુણ્યા y એટલે 3y વત્તા 3 એકુ 3 એટલે 3 થશે વત્તા 4y બરાબર 10. તો 4y ને 3y થાય 7y વત્તા 3 બરાબર 10. 3 જમણી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય તો 7y બરાબર 10 માઇનસ 3. 7y બરાબર 10 માઇનસ 3 એટલે 7. 7 ના છેદમાં 7 એટલે 7 એકુ 7 એટલે y તમને મળશે 1. હવે આ કિંમત છે એ y ની 1 છે એ આ સમીકરણમાં મૂકી દો તો 1 વત્તા 1 એટલે શું થઈ જાય 2. તો x તમને મળી જાય 2. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 છે. સેમ વસ્તુ ત્રીજા સમીકરણની અંદર કરવાનું છે. બે સમીકરણ આપણે આપ્યા છે એમાં લોપની રીતે જોઈએ તો આને કહીએ સમીકરણ નંબર 1 અને કહીએ સમીકરણ નંબર 2. બરાબર, હવે આને બરાબરની જમણી બાજુ લઈ લઈએ તો 3x માઇનસ 5y બરાબર 4 થઈ જાય એને સમીકરણ નંબર 3 કહી દઈએ, અને 9x માઇનસ 2y બરાબર 7 થઈ જાય એને સમીકરણ નંબર 4 કહી દઈએ. બરાબરની જમણી બાજુ ખાલી શું છે? અચળ પદ છે. xy વાળું પદ છે બરાબરની ડાબી બાજુ લઈ લીધું છે એટલે આ નવા સમીકરણ આપણે ત્રીજું ને ચોથું બનાવ્યું. બરાબર, આ સમીકરણ પહેલા બીજામાંથી ત્રીજું ચોથું બન્યું. હવે સમીકરણ 3 છે એમાં તમે જુઓ તો સમીકરણ 3 ને 3 વડે ગુણ નાખો તો 3 3 9x થઈ જાય અહીંયા, એટલે સામસામે x વાળું પદ નીકળી જાય. સમજાણું લોપની રીતમાં? તો સમીકરણ 3 ને આપણે 3 વડે ગુણીએ છીએ, સમીકરણ 4 ને 1 વડે ગુણીએ છીએ તો 3 3 9, તો 9x માઇનસ 5 તેરી 15y માઇનસ બરાબર શું થાય 4 તેરી 12. એ સમીકરણ નંબર 5 થઈ ગયું, અને આ તો 1 વડે જ ગુણ્યું છે એટલે એનું જ આવશે 9x માઇનસ 2y બરાબર 7. એ સમીકરણ 6 થઈ ગયું. પાંચમું જે 6 બે સમીકરણ છે એ બેની બાદબાકી લઈએ આપણે તો છઠ્ઠામાંથી પાંચમું બાદ કરીએ છીએ તો છઠ્ઠું છે 9x માઇનસ 2y માઇનસ 9x માઇનસ 15y બરાબર 7 માઇનસ 12. હવે અહીંયા જુઓ તો 9x માઇનસ 2y તો છે જ, આ થશે માઇનસ 9x. બરાબર, અને આ ઓછે ઓછે શું થઈ જાય વત્તા 15y થઈ જાય. તો પ્લસ માઇનસ વાળા 9x તો કેન્સલ થઈ જશે, અને બરાબરની જમણી બાજુ તો કે 12 માંથી 7 જાય તો 5 વધે પણ મોટાની નિશાની માઇનસ છે એટલે માઇનસ 5 વધશે. હવે 9x તો કેન્સલ થઈ ગયા. હવે 15 માંથી 2 જાય એટલે 13 વધે તો 13y બરાબર માઇનસ 5 થયા, તો y તમને મળશે માઇનસ 5 ના છેદમાં 13. રેડી? હવે એ સમીકરણ નંબર 5 ની અંદર મૂકી દઈએ, y બરાબર માઇનસ 5 ના છેદમાં 13 છે એ મૂકી દઈએ તો સમીકરણ 5 હતું 9x માઇનસ 15y, y ની જગ્યાએ મૂકી દઉં માઇનસ 5 ના છેદમાં 13 એના બરાબર 12. હવે ઓછે ઓછે અહીંયા શું થઈ જાય વત્તા થઈ જાય તો 9x વત્તા 15 પંચા 75, 75 ના છેદમાં 13 આવશે એના બરાબર 12. તો અહીંયા જોઈએ તો 9x બરાબર 12 માઇનસ 15 ના છેદમાં 75 ના છેદમાં 13 થઈ જશે, જમણી બાજુ જશે એટલે. હવે 9x બરાબર શું થાય તો કે 12 ગુણ્યા 13 માઇનસ 75 ના છેદમાં 13, 12 ગુણ્યા 13 કરો એટલે 156 માઇનસ 75 ના છેદમાં 13, તો 9x બરાબર થશે 81 ના છેદમાં 13. હવે 9 છે છેદમાં જશે એટલે x બરાબર 81 ના છેદમાં 9 ગુણ્યા 13. ઉપર લખી શકીએ 81 માં 99 81 છેદમાં 9 ગુણ્યા 13 તો છેદ 9 9 કેન્સલ થઈ જાય તો x તમને મળે 9 ના છેદમાં 13 એટલે x ની કિંમત મળી ગઈ. લખવાનું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9 ના છેદમાં 13 છે અને y બરાબર
-5/13 છે. ચલો હવે આદેશની રીત જોઈએ. આદેશની રીતમાં 3x - 5y - 4 બરાબર 0 સમીકરણ નંબર 1 અને 9x બરાબર 2y + 7 એ સમીકરણ નંબર 2. સમીકરણ 2 માંથી આપણે કરતા બનાવવા હોય તો x ને કરતા બનાવી શકીએ. તો x બરાબર થાય 2y + 7/9 મળે છે. એ 2y + 7/9 એ સમીકરણ 1 માં x ની જગ્યાએ મૂકી દઈએ તો સમીકરણ 1 હતું 3x, x ની જગ્યાએ મૂકી દીધું 2y + 7/9 -5y - 4 = 0. બરોબર. હવે અહીંયા તમે જોઈ શકો 3 3 9 છેદ ઉડી જશે. રેડી? છેદમાં 3 અહીંયા આવી જશે. 3 3 9 કરો એટલે તો 2y + 7/3 -5y - 4 બરાબર 0 છે ને. હવે એમાં લસા લેવો પડે તો એ રીતે કરી શકો અને 3 વડે ગુણી નાખ્યા અને પહેલાને 3 વડે ગુણો એટલે 2y + 7 3 3 ઉડી જાય -5 તેરી 15y તો -15y થઈ ગયા અને 4 ને 3 વડે ગુણો તો 12 થાય તો -12 બરાબર 0. હવે -15 છે અને +2 છે તો -13y થઈ ગયા અને 12 ને 12 માંથી 7 જાય તો 5 પણ મોટા નિશાની માઇનસની છે એટલે -5 બરાબર 0. -13y બરાબર જમણી બાજુ 5 જાય એટલે +5 થઈ જશે અને y બરાબર શું થશે -5/13 થશે. તો y ની કિંમત મળી ગઈ. હવે એ y ની કિંમત છે આ સમીકરણમાં મૂકીએ x બરાબર 2y + 7/9 એની અંદર મૂકી દઈએ તો x બરાબર 2 y ની જગ્યાએ -5/13 + 7/9. હવે અહીંયા જોઈએ તો ઉપર 5 2 10 થાય છે -10/13 + 7/9. હવે લસા લેવો પડશે તો -10 + 13 * 7 = 91/13/9. હવે 91 માંથી 10 જાય તો 81 81/13/9. હવે x બરાબર થશે 81/13 ગુણ્યા 1/9 છે તો 99 81 છે એ છેદ ઉડી જશે તો x પણ તમને મળી જશે. x થશે 9/13. તો લખવાનું જવાબમાં કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9/13 છે અને y બરાબર -5/13 છે. એ જ રીતે ચોથા દાખલામાં કરવાનું છે. આ બે સમીકરણ આપ્યા છે અને પહેલા લોપની રીતે જોઈ લઈએ તો પહેલું સમીકરણ છે x/2 + 2y/3 બરાબર -1. બીજું સમીકરણ છે x - y/3 બરાબર 3 એ સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણ્યા અને 2 ને 6 વડે ગુણ્યા તો શું થાય છે તો એની અંદર y ને સરખા કરીએ છીએ આપણે. બરાબર અને 3 વડે ગુણીએ છીએ એટલે 2y થઈ જાય અને અહીંયા 6 વડે ગુણીએ છીએ એટલે પણ 2y થાય છે કારણ કે 3 2 6 છે તો ઉડી જશે અહીંયા અને અહીંયા 3 3 ઉડી જશે. રેડી? તો પહેલાને 3 વડે ગુણી નાખીએ તો 3 ગુણ્યા x/2 એટલે 3x/2 થઈ ગયું વત્તા 3 ગુણ્યા 2y/3 તો 3 3 ઉડી જશે એના બરાબર -1 ગુણ્યા 3 એટલે અહીંયા થાય 3x/2 વત્તા 2y થશે 3 3 તો ઉડી જશે એના બરાબર -3 થશે. હવે અહીંયા જોઈએ તો 6 કૌંસમાં 6 વડે ગુણીએ છીએ ને બીજા સમીકરણ તો 6 કૌંસમાં x - y/3 ના બરાબર 3 ગુણ્યા 6. હવે 6 વડે ગુણીએ એટલે 6x - 6y/3 બરાબર 3 6 18 એટલે 18 આવશે. તો અહીંયા 3 2 6 છેદ ઉડી જાય છે જો છે તો 6x એમ રહેશે -2y થઈ જશે અને એના બરાબર 18. આ સમીકરણ નંબર 4. હવે સમીકરણ 3 આ મળ્યું સમીકરણ 4 આ મળ્યું એ બેનો સરવાળો લઈએ તો સમીકરણ 3 3x/2 વત્તા 2y છે વત્તા 6x - 2y બરાબર એના બરાબર -3 વત્તા 18 થશે. 2y પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય તો આ બાજુ x વાળું પદ વધશે 3x/2 વત્તા 6x એના બરાબર 18 માંથી 3 જાય તો 15. લસા લેવો પડશે તો 6 2 12 તો 3x વત્તા 12x/2 બરાબર 15. 12 ને 3 15 તો 15x/2 બરાબર 15. તો x તમે કરતા બનાવો તો 15 છેદમાં જાય 2 ગુણાકારમાં જાય તો 15/15 ગુણ્યા 2 તો 15 15 તો કેન્સલ થઈ જાય એટલે x તમને મળી જશે 2. હવે x ની કિંમત 2 મળી સમીકરણ નંબર 3 માં મૂકી દો તો સમીકરણ 3 હતું 3x/2 તો x ની જગ્યાએ 2 મૂકશું વત્તા 2y બરાબર -3 તો 2 2 તો કેન્સલ થઈ જાય તો 3 વત્તા 2y બરાબર -3 તો 2y બરાબર શું થાય -3 અને આ બાજુ પ્લસ વાળું છે માઇનસ થઈ જશે એટલે -3 ને -3 -6
તો 2y બરાબર -6 તો y થાય -6 ના છેદમાં 2 તો 2 3 6 તો છેદ ઉડી જશે તો y તમને મળી જશે -3 લખવાનો જવાબમાં કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 છે અને y બરાબર -3 છે. એ જ રીતે આદેશની રીત કરવાની સમીકરણ 1 ને 2 આપી દેવાનું. હવે સમીકરણ 2 માં તમે x ને કરતા બનાવો તો x બરાબર y ના છેદમાં 3 વત્તા 3 મળે. આ x ની કિંમત છે એ તમે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દો x ની જગ્યાએ. તો અહીંયા 1 ના છેદમાં 2 પેલા કોમન કાઢી લીધા છે પછી x ની જગ્યાએ લખી નાખ્યું આ x ની કિંમત બરાબર જે સમીકરણ આપણે 2 માંથી મળી x ને કરતા બનાવીને કે y ના છેદમાં 3 વત્તા 3 ત્યાં x ની જગ્યાએ મૂક્યું વત્તા 2y/3 બરાબર -1 તો છે જ. હવે અહીંયા જોઈએ તો ગુણાકાર થાય કૌંસ ખોલતા તો y ના છેદમાં 2 3 6 તો y ના છેદમાં 6 થયું વત્તા 3 ના છેદમાં 2 થયું વત્તા 2y ના છેદમાં 3 થયું અને એના બરાબર -1 થયું. તો y ના છેદમાં 6 વત્તા 2y ના છેદમાં 3 બરાબર y વાળા પદ લખને કાંઈ એના બરાબર -1 તો હતું આ 3 ના છેદમાં 2 છે જમણી બાજુ જાય એટલે -3 ના છેદમાં 2. હવે અહીંયા પદને આપણે ઉપર નીચે સરખા કરવા માટે લસા લેવા માટે અહીંયા ઉપર નીચે જુઓ તો 2 વડે ગુણ્યું છે તો y ના છેદમાં 6 વત્તા 2 2 4y અને છેદમાં 3 2 6 લસા લેવા માટે નીચે છેદમાં 6 થઈ જાય ને એટલે કર્યું. હવે એના બરાબર 2 * 2 -3 છેદમાં 2 તો y વત્તા 4y ના છેદમાં 6 બરાબર 3 ને 2 5 તો -5 ના છેદમાં 2 તો 4 ને 5 5y ના છેદમાં 6 બરાબર -5 ના છેદમાં 2 તો -5 ના છેદમાં 2 ગુણ્યા 6 છે એ સામે જશે 6 ના છેદમાં 5 થઈ જશે 5 નીચે જશે તો 5 5 કેન્સલ થઈ જાય માઇનસ ની નિશાની છે તો -6 ના છેદમાં 2 3 2 6 છેદ ઉડી જાય એટલે y તમને મળી જશે -3. હવે એ y તમને -3 મળ્યો એ x ના સમીકરણમાં મૂકી દો x બરાબર y ના છેદમાં 3 વત્તા 3 છે ને એમાં y ની જગ્યાએ તમે મૂકી દો -3 -3 ના છેદમાં 3 વત્તા 3 3 * 3 તો -1 થઈ જશે માઇનસ ની નિશાની છે -1 વત્તા 3 કરો એટલે x તમને મળી જાય 2 x તમને શું મળે 2. તો જવાબ લખવાનો કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 છે અને y બરાબર 3 છે. તો આ રીતે તમે જવાબ લખી શકો બરાબર. દાખલા છે આ રીતે બે રીતે ગણવાના છે લોપની રીત અને આદેશની રીત બે રીતે ગણવાના છે. તો આ પરીક્ષામાં પણ પૂછાય છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો કઈ રીતે દાખલા ગણવાની છે ખાસ રીત છે એ તમે જોઈ લેજો પછી રકમ બદલાવે તો આપને આવડી જાય બરાબર. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ન જોયેલા વિડીયોઝ છે ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો બરાબર. વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે એમાં નીચે ધોરણ 10 ના પ્લેલિસ્ટ લખતી છે જ. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.